તમને વધારે રસ પડશે. જુઓ, એ વૃક્ષ એવા છે કે જે દુનિયાના સૌથી ઝડપથી વધતા વૃક્ષ છે. એટલા માટે આશરે લગભગ 6 થી 7 વર્ષ પહેલાં અમે એ ગુજરાતમાં પણ ટ્રાય કર્યા અને ટ્રાય કરવા પર જાણવા મળ્યું કે ગુજરાતની આબોહવા પણ એના માટે ખૂબ અનુકૂળ છે और ખૂબ સારી વૃદ્ધિ મળે છે. એટલા માટે વન વિભાગે પણ માલાવાર લીમડોની શરૂઆત કરી છે. ચાલુ ધોરણો એવા છે કે જો 500 રોપા સુધી હેક્ટેર દીઠ લગાવે તો એને પહેલે રોપણીના સાથે 14 રૂપિયા મળી શકે અને ત્યાર પછી 3 સાલ સુધી જો 50%થી ઉપર જીવંત ટકાવારી હોય તો દરેક જીવંત રોપા દીઠ એને 7 રૂપિયા 3 વર્ષ સુધી મળતા હોય. પછી 500થી 1000 સુધી રોપા લગાવતા હોય તો પ્લાન્ટિંગના સાથે એને 12 રૂપિયા મળે અને પછી 3 વર્ષ સુધી 6 રૂપિયા 6 રૂપિયા અને 6 રૂપિયા મળી શકે. માલાવાર લીમડાના વ્યાપ बढ़ે, લોકો પ્રોત્સાહિત થાય અને ખાસ કરીને લોકો જે છે ને એ સહાય માટે નથી જોઈ રહ્યા. માલાવારના કેસમાં આ જોઈ રહ્યા છે કે એને સહેલાઈથી રોપા મળી રહે, એ એક વિષય છે. તો એના માટે અમે વન વિભાગ में हमारी हाईटेक नर्सरीઓમાં આ રોપા ઉછેરવાનું ચાલુ કર્યો છે અને હવે તો એ ખુશીની વાત એ છે કે ક્લોનલ માલાવાર લીમડા પણ સફળ થયા છે. એટલે એનો પણ આપણે ઉછેર ચાલુ કરી દીધું છે અને વન વિભાગની નર્સરીઓમાંથી માલાવાર લીમડા પણ મળી રહે છે. ખેડૂતોને ઓછી મજૂરી તથા વારંવાર ખેડ તથા ખાતર તેમજ કુદરતી રોગો સામે મુક્તિ મળે છે. મલબાર વાવવા માટે જમીનના કોઈ એવા પ્રકાર છે નહીં એમ કે જેની અંદર પાણી અને ખેતી થઈ શકે એવી જમીન હોય એટલે એમાં વાવી શકાય છે અને ઝંઝટ મુક્ત એક ધારી અઢળક આવક સુનિશ્ચિત કરી શકાય છે. કે જે લાકડું અત્યારે ઇમારતી લાકડામાં વપરાય છે, પ્લાયવુડમાં વપરાય છે અને આ જે ભાઈ સાગોની ને બધી અત્યારે જે તકલીફ છે, ચોરી થાય છે અને ભાઈ એને શાક મળતું નથી, પુષ્કળ ભાવ હોય છે, તો એની અગેન્સ્ટમાં આ જ લાકડું ઉપયોગી થાય છે ફર્નિચરથી માંડીને દરેક ક્ષેત્રમાં. પણ ચિંતનભાઈ, હા, આ મલબાર લીમડાની ખેતી માટે જમીન કેવી જોઈએ અને વાતાવરણ આબોહવા કેવી જોઈએ? સરસ પ્રશ્ન છે ચંદુલાલ. હવે એવું છે કે મલબાર નીમ એટલે આ લીમડાની ખેતી છે ને એ કોઈ પણ પ્રકારની જમીન, વ્યવસ્થિત પાણી અને કોઈ પણ સારા વાતાવરણમાં ઉછેરી શકાય છે, એટલે એને વાવી શકાય છે. પણ હું એમ કહું છું કે આ મલબાર લીમડાનું વાવેતર કેવી રીતે કરવાનું? ઓ વાવેતર, જો સાંભળો ચંદુલાલ, દરેક 10x10 ફૂટના અંતરે આના 240 છોડા રોપી શકાય. તેમજ વચ્ચે આંતરપાક પણ લઈ શકાય છે. સેન્દ્રિય ખાતર છોડ દીઠ 10x20x20, NPK છોડ દીઠ 50 ગ્રામ તથા દર 15 દિવસે 1 વર્ષ સુધી પાણી આપવામાં આવે છે. શરૂઆતમાં દર 7 થી 8 દિવસે નિયમિત પાણી આપવું અનિવાર્ય છે. પણ ચિંતનભાઈ, હા, આ મલબાર લીમડાની ખેતીની ખાસ વિશેષતા કઈ? વિશેષતા ચંદુલાલ, અને સૌથી મોટી વિશેષતા તો એ છે કે આ મલબાર લીમડાની વૃદ્ધિ સૌથી ઝડપથી થતી હોય છે. તેમજ થડ એકદમ સીધું યુનિફોર્મમાં. થડ માટે 20 ફૂટ સુધી પીલા કાપવાથી થડની લંબાઈ સારી મેળવી શકાય છે. 6 થી 8 વર્ષમાં એનો 4 થી 5 ફૂટ ડાયામીટર થતો હોય બજારમાં સારી કિંમતે એને વેચી શકાય છે. તેમજ તેનું લાકડું દરેક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાથી બજારમાં આસાનીથી મળી શકે છે. સીધો સોટો થાય છે નીલગિરીની જેમ જ તે, જે 3 વર્ષમાં લગભગ 40 ફૂટ જેટલો ઊંચો થાય અને પહેલાં જે 24 ફૂટથી 26 ફૂટનું અંતર જે છે એમાંથી 4-4 ફૂટના ટુકડા કરી અને એમાંથી કોર વિનિયર અને ફેસ વિનિયર બનાવવામાં આવે છે અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં આનો મોટાપાયે ઉપયોગ થાય છે. વૃક્ષની ઊંચાઈ 60 ફૂટ જેટલી પ્રાપ્ત થાય છે અને લાકડાની વિશેષતા અને ઉપયોગ પણ સાંભળી લો. મલબાર નીમ વૃક્ષ સડતું ન હોવાથી અને એની વધુમાં વધુ લંબાઈ 60 ફૂટ જેટલી મળતી હોવાથી 14 ક્યુબિક ફૂટ ઉત્પાદન મળે છે. પ્લાયવુડ વેનિયર તથા પેકિંગ તથા બળતણ તરીકે
બહુ ઉપયોગી હોવાથી તેની માંગ વિશેષ રહે છે. ઇન્ટરનેશનલ ધારાધોરણનું વેનિયર તૈયાર થાય છે અને એના પ્રમાણમાં એનું વળતર પણ સારું મળે છે. આપણા ગુજરાત રાજ્યનો નેટિવ છે, એટલે કે આપણા ગુજરાત રાજ્યનો સ્પીસીસ છે. અને મલબારના જે જે પર્વતાળ પ્રદેશ છે એ વિસ્તારમાં કુદરતી રીતે થતું આ ઝાડ છે. એટલે નીલગિરીની જેમ આ એક્ઝોટિક એટલે કે બહારનું ઝાડ નથી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું જે વાતાવરણ છે એને મલબારી લીમડાને ખૂબ માફક છે. પરંતુ આ સ્પીસીસ જ્યાં સારી નિતારવાળી જમીન હોય, મધ્યમ ઊંડાઈની જે જમીન હોય ત્યાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે. મેલિયા દુબિયા એ છે મેલિયાસી ફેમિલીનું જ એક વૃક્ષ છે અને એનામાં એન્ટી ટર્માઇટ છે. એટલે આ મેલિયા દુબિયામાંથી કોઈ પણ જાતની ઉધે લાગતી નથી એને. ચિંતનભાઈ, બોલો. હવે મૂળ મુદ્દાની વાત કરો. તો બોલો ને, પૂછો. આ મલબાર લીમડાની ખેતીથી લાભ કેટલો થાય? કાવડિયા રોકડા કેટલા મળે? નફો કેટલો થાય? હવે મૂળ મુદ્દાની વાત તમે પૂછવાની કીધી હે ને, તો કહી દઈએ ત્યારે. સાંભળી લો. મલબાર નીમ વજનથી 120 મણના ભાવે અંદાજિત 5 થી 7 હજાર રૂપિયા થડ દીઠની વેચાણ આવક મળી શકે છે. અલ્યા ચિંતનભાઈ, વાહ. આ ખેતરમાં મલબાર લીમડો વાવીએ હા, પછી બીજો પાક તો લેવાય જ નહીં ને? બાપુ તમે પાક્કા ખેડૂત છો ચંદુલાલ. પણ આવું જરાય નથી પૈસા, આવું જરાય નથી. એવું નહીં થાય. તમે સાંભળી લો બરાબર, પૂરેપૂરી મુદ્દાની વાત સાંભળી લો. ખેડૂત મિત્રો, તમે જાણી લો. મલબાર નીમની સિઝન પ્રમાણે કયા આંતરપાક લેવા તેનું યોગ્ય માર્ગદર્શન વન વિભાગ દ્વારા તમને